પણ જ્યારે એકવાર જાય ને ત્યારે ચામડી ઉતારીને જાય. જો આ બધાની ગઈ 2-3 પ્રસંગો કીધા, એટલે એ ખટકો રાખીએ તો કોઈ દિવસ સ્ટ્રેસ આવશે નહીં. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ રીઝન, અમારા વડીલ સંત પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી ઘણી વખત સમજાવે છે કે સમાજમાં, કુટુંબમાં અને વ્યવહારમાં સ્ત્રી પુરુષ મર્યાદા એનો લોપ થાય તો પણ જીવનમાં અત્યંત તણાવ આવશે. તમારા સર્કલની બહાર તમે જો ગયા, અમારા વડીલ સંત પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત અને આપણા શાસ્ત્રનો સિદ્ધાંત સમજાવે છે કે એની અધર વુમન અધર દેન યોર વાઇફ, તમારી પત્ની સિવાયની કોઈ પણ સ્ત્રી એ તમારી માટે કાં તો માતા છે, કાં તો બેન છે અને કાં તો દીકરી છે. એવી રીતે દરેક સ્ત્રી માટે જો એ પરણ્યા હોય તેના પતિ સિવાયના બધા જ પુરુષ એની માટે ભાઈ છે, પિતા છે કે પુત્ર છે. આ મર્યાદા જો લોપાશે ને તો પણ કુટુંબ છિન્ન ભિન્ન થશે, તો પણ પ્રશ્ન મોટો આવશે. આ મર્યાદા લોપાશે તો પણ મોટો પ્રશ્ન આવશે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના પ્રેસિડેન્ટ ડોમિનિક સ્ટ્રોસ-કેન, he was destined to become the president of France. એ ન્યુયોર્કથી ફ્રાન્સ આવતા હતા, વચ્ચે ટોપ ઓવરમાં, ચેન્જ ઓવરમાં હોટલમાં એન્ટર થયા અને એવું કહેવાય છે રિપોર્ટ્સ પ્રમાણે કે ત્યાં કોઈક હોટલમાં મેડ સાથે એમને કોઈક વર્તણૂકમાં ફેર પડ્યો, પેલી મેડે કેસ કર્યો. કેસ તો પછી આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટમાં પતાયો, પણ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના પ્રેસિડેન્ટ તરીકે એમને રાજીનામું આપવું પડ્યું. ફ્રાન્સની પ્રજા એમને ફેંકી દીધા, પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં ઊભા ના રહી શક્યા. આ એક પ્રસંગ જો એ હોટલની રૂમમાં ન બન્યો હોત તો આજે ડોમિનિક સ્ટ્રોસ-કેન, જે પોલિટિકલ સર્કલ્સમાં ઓલ ઓવર વર્લ્ડ ડીએસકે તરીકે ઓળખાતા હતા, શોર્ટ ફોર્મમાં ડીએસકે would have been the president of France. વર્ષો પહેલા અમેરિકાના પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં રોનાલ્ડ રેગનની સામે ગેરી હાર્ટ ઉભા રહેલા. પ્રી પોલ સર્વેમાં 85% પોલિંગ, ગેરી હાર્ટ would become the president of America. charismatic personality. આટલો એક વિશ્વ પ્રસિદ્ધ વ્યક્તિ, એમનું વ્યક્તિત્વ charismatic હતું. એ જ્યાં ઉભા રહે ત્યાં કેન્દ્ર બિંદુ બની જાય. એ બોલે એ બ્રહ્મ વાક્ય થઈ જાય. બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી, પૈસા, વૈભવ બધું જ હતું. પણ એક કેસ એવો ખુલ્યો કે જ્યારે કોલેજમાં હતા ત્યારે અમને આ સ્ત્રી પુરુષ મર્યાદામાં ક્યાંક મોટી ભૂલ થયેલી, તો પેલા તરફથી વાત શરૂ થઈ. એ ફોટો ન્યૂઝપેપરમાં છપાણો. ગેરી હાર્ટને પ્રેસિડેન્શિયલ નોમિનેશન પાછું ખેંચવું પડ્યું. આજે એ વાતને 20 વર્ષ થયા, દુનિયામાં કોઈને ખબર નથી કે ગેરી હાર્ટ ક્યાં છે, જીવે છે કે મૃત્યુ પામ્યા. એટલે આ મર્યાદા લોપાશે તો પણ મેજર પ્રશ્ન આવી શકશે. હમણાં અમેરિકાની બહુ જ મોટી આઈટી કંપની આઈગેટ, એના સીઈઓ ફનિશ મૂર્તિ, એમનો પણ આવો કેસ ન્યૂઝપેપરમાં રિપોર્ટ થયો છે. હવે આ વ્યક્તિ એવી હતી કે જે બીમાર કંપનીઓમાં જાય, તમારી કંપની ફરચામાં ગઈ હોય, જબરજસ્ત ખોટમાં ઉતરી ગઈ હોય, આઈટી કંપનીઓ આવી જોઈએ, ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી, આ માણસ પાસે એવી આવડત, એવી બુદ્ધિ, એવા સંબંધો એના અક્રોસ ધ વર્લ્ડ કોન્ટિનેન્ટ્સ, કે થોડાક મહિનાઓમાં અથવા તો 1-2 વર્ષમાં મિલિયન્સ ઓફ ડોલર્સના ફરચામાં ગયો એ કંપની અને મિલિયન્સ ઓફ ડોલર્સના પ્રોફિટમાં મૂકી દે. એવું એમને 3 જગ્યાએ કરેલું. એટલે આઈગેટ એમને હાયર કર્યા અને એમનો પગાર કદાચ મોર દેન વર્ષે 150 કરોડ રૂપિયાનો પગાર હતો. પણ આ સ્ત્રી પુરુષ મર્યાદામાં પ્રશ્ન આવ્યો, એવું રિપોર્ટિંગ છે. એમને એમની જ કંપનીના એક બાય કર્મચારી સાથે સંબંધ થયો અને પછી એ બાય કર્મચારી એની જાહેરાત કરી. ફનિશ મૂર્તિને રેઝિગ્નેશન આપવું પડ્યું. એ રેઝિગ્નેશન આપે પહેલા જ એમને કાઢી મૂકવામાં આવ્યા. બહુ જ મોટું બોનસ લઈ લેવામાં આવ્યું પાછું અને પ્રતિષ્ઠાહીન થઈ ગયા. અત્યારે અમેરિકામાં કોઈ કંપની એમને રાખવા તૈયાર નથી. બુદ્ધિ જબરજસ્ત છે, આવડત જબરજસ્ત છે અને કામ પોતાની જિંદગીમાં 40 વર્ષ કરી બતાવ્યું છે. ખાલી વાતો નહીં, મિલિયન્સ ઓફ ડોલર્સમાં ફરચામાં ગયેલી કંપનીઓને બેઠી કરી નાખી છે. પણ અત્યારે કોઈ એમને નોકરીએ રાખવા તૈયાર નથી. એટલે આપણા કુટુંબ, એ કુટુંબની બહાર કોઈ દિવસ મર્યાદાને લોપ કરીને પ્રશ્ન નહીં આવે એવું વિચારતા નહીં, આવે જ છે.
ન્યૂઝપેપરમાં બધી ઘણી વાતો સાંભળો છો ને, વાંચીએ છે ને, અને તમારા સર્કલમાં કોકને થયું હશે, સાંભળ્યું પણ હશે. એટલે આ બે વસ્તુનો અત્યંત ખ્યાલ રાખવાનો, તમે 80% તણાવમાંથી બચી જશો. અત્યારે તમને એમ લાગે છે કે આમાં નથી અથવા આમાં બહુ રિસ્ક નથી, પણ અત્યારે તમને રિસ્ક નથી દેખાતું. ધેર ઇઝ અ ડેન્જરસ રિસ્ક અહેડ. ડોન્ટ પ્લે વિથ કોબ્રા. કોબ્રા જોડે રમાય, એમાં કિંગ કોબ્રા સાથે રમાય. 18 ફૂટ લાંબો હોય, એન્ટીવેનોમ ઇન્જેક્શન લઈને ડોક્ટર બાજુમાં ઊભા હોય ને, પણ કિંગ કોબ્રા ડંક મારે ને, હી કેનોટ સેવ યુ. એ ડોક્ટર ઇન્જેક્શન લઈને તૈયાર ઊભા હોય ને, કિંગ કોબ્રા તમને અહીંયા કરડે અને એથી તમને ઇન્જેક્શન મારે એન્ટીવેનોમનું, તો તમને બચાવી ના શકે. એમ ધંધામાં અનૈતિક પ્રેક્ટિસ અને શાસ્ત્ર પ્રમાણે જે સ્ત્રી પુરુષની મર્યાદા છે એને તમે લોપો ને, એટલે યુ હેવ સ્ટાર્ટેડ પ્લેઇંગ વિથ કોબ્રા. તમે કોબ્રા સાથે રમવાની શરૂઆત કરી દીધી છે. હવે ડંખ વાગે ત્યારે વાત. યુ હેવ સ્ટાર્ટેડ પ્લેઇંગ વિથ કોબ્રા. અને આ કક્ષાના માણસોને થઈ શકે છે, તો તમને થઈ શકે? હા કે ના? ટેલ મી યસ ઓર નો. ઇટ કેન હેપન ટુ એનીબડી. કોઈને પણ થઈ શકે છે. સાધુ પણ મર્યાદા લોપે તો એને પણ થઈ શકે છે. એના કેસ પણ તમે સાંભળતા હશો. એટલે બીએપીએસ સંસ્થામાં પ્રમુખ સ્વામી મહારાજ આ સ્ટ્રિક્ટ મર્યાદા મૂકી છે. બીએપીએસ સંસ્થાના સાધુને આ પ્રશ્ન નથી, કારણ કે આ મર્યાદામાં રહે છે. આ કપડાં પહેરીને તમે આ મર્યાદા લોપો તો આ કપડામાં પણ પ્રશ્ન. ભલે લોકો તમને માનતા હોય, પૂછતા હોય. ડિસિપ્લિન સ્ટેન્ડ્સ ફર્સ્ટ. એથિક્સ સ્ટેન્ડ્સ ફાસ્ટ. એથિક્સ અને ડિસિપ્લિન્સથી પર કોઈ વસ્તુ નથી. એટલે સ્ટ્રેસ ન આવે એની માટે આપણને રામાયણમાં તુલસીદાસજી એક સરસ વાત કરી છે. આ બે મુદ્દા જે પહેલા કીધા ને એ સંબંધિત. તુલસીદાસજીએ સિમ્પલ લખ્યું કે પરધન પથ્થર માનીએ, પર સ્ત્રી માત સમાન, ઇતને સે હરી ના મિલે તો તુલસીદાસ જમાન. કે પરધન છે ને એને પથ્થર માનજો, અને પર સ્ત્રી છે એને માતા માનજો. ઇતને સે જો હરી ના મિલે, તમને જો ભગવાન ના મળે ને તો તુલસીદાસ તમારો જામીન છે. અને હરી મળે એટલે ક્યાં બધી સ્ટ્રેસ રહ્યો. એટલે ઇનડાયરેક્ટલી આના બીજા શબ્દ એ છે કે તમને ક્યારેય જીવનમાં સ્ટ્રેસ આવશે જ નહીં. સત્યમ કંપનીના માલિક રામલિંગા રાજુ, જેનાથી આપણે વાતની શરૂઆત કરેલી, એમણે આ તુલસીદાસની વાત માની હોત તો, રજત ગુપ્તાએ આ તુલસીદાસની વાત માની હોત તો, પરધન પથ્થર માનીએ, કે પરધન છે એટલે કે બીજાનું જે ધન છે આપણી માટે પથ્થર છે, ધૂળ છે. હા, તો બીજાના ધનમાં જ આંખ નાખવાની વધારે મજા આવે છે. આપણું સેફ ડિપોઝિટ વોલ્ટમાં હોય, બેંકમાં હોય, બીજાના ધનમાં હાથ નાખવાની વધારે મજા આવે છે. પણ આ સિદ્ધાંત મૂક્યો. ડોમિનિક સ્ટ્રોસ-કેન, IMFના પ્રેસિડેન્ટ, જેની આપણે વાત કરી, એના બીજી લાઈન માની હોત તો કે પર સ્ત્રી માત સમાન, તો અત્યારે એ ફ્રાન્સના પ્રેસિડેન્ટ હોત. અને હમણાં G4 અને G8ની સમિટ માનનીય મુખ્યમંત્રી પ્રધાનમંત્રીશ્રીએ ન્યુયોર્કમાં કરી ત્યારે બેઠા હોત એની સાથે. અત્યારે એક નાની કંપનીમાં CEO તરીકે કામ કરે છે. ફનીશ મૂર્તિ આ વાત માની હોત તો. પણ પેલું શું થાય, ટાઈ પહેરી હોય, કોટ પહેર્યો હોય અને 3 પીસ સૂટ પહેર્યો હોય ને, ત્યારે આની વાત મનાય નહીં. ભગવા કપડાની વાત મનાય નહીં. વેન યુ આર અંડર ધેટ ગ્લેમર, વેન યુ આર અંડર ધેટ પાવર, ઇટ્સ ડિફિકલ્ટ ટુ બિલીવ ધીસ ટોક. આની આ જ વાત જે હું અત્યારે કરું છું, કે અહીંયા કોઈ મેનેજમેન્ટ ટ્રેનર આમ ચાલતો અહીંયા માઇક ફરાવીને 3 પીસ સૂટ ને ટાઈ પહેરીને આમ કરતો બોલતો હોત ને, તો તમે કદાચ $1,00,000-2 લાખ રૂપિયા એને કલાકના બોલવાના આપ્યા હોત ને, તમને આ બધી વાતો ઓહો લાગે છે. પણ મેં કીધું એમ, ફોર્ચ્યુન 500 કંપનીઝના CEOs જે વાતો સાંભળે છે ને, તમે અત્યારે FOC સાંભળો છો. આ જ હકીકત છે. એટલે સ્ટ્રેસનું બીજું મોટું કારણ આ છે. આ બધા માનધાતાઓ તને મને કે હુ ઇઝ તુલસીદાસ? આ રામાયણ શું છે? પણ તારી જિંદગી બચાવે ને એવી વાતો છે અંદર. અને જિંદગી ડૂબતી હોય ને તો તારી શકે એવી વાતો છે અંદર. આ તુલસીદાસજીની વાતો આ બધાય માની હોત તો. પણ જેને કોઈ તુલસીદાસની વાત કરવા છે ને, તો કે એની ભાષામાં હુ ઇઝ તુલસીદાસ? વોટ ઇઝ રામાયણ? ઇટ ઇઝ irrelevant. 500 years back, 5000 years back, lakhs of years back. લાખો વર્ષ જૂની વાતો આ જમાના પ્રમાણે છે જ નહીં. વાંધો નહીં, પ્લગમાં આંગળી નાખ,
રામાયણની મહાભારતની વાતો આ જમાના પ્રમાણે નથી. એવું તું બોલે છે ને એ પ્લગમાં આંગળી નાખવાની શરૂ કરી દે, ચોટી જઈશ. ઇટ ઇઝ રેલેવન્ટ ઇવન ટુડે. સિદ્ધાંત સિદ્ધાંત જ રહે છે, એ કોઈ દિવસમાં ફેરફાર થતો નથી. ત્રીજું ઇમ્પોર્ટન્ટ રીઝન સ્ટ્રેસ કેમ આવે છે, આપણે આપણા વર્ક, લાઈફ અને ફેમિલીને બેલેન્સ નથી કર્યું. ઘણી વખત અમે અમારા સેમિનાર્સમાં શીખવાડીએ છીએ કે તમારી પાસે 24 કલાક છે, તો યુ શુડ ડિવાઇડ ઇટ ઇન્ટુ 8 + 8 + 8. ફર્સ્ટ 8 hours ઇઝ ઓનેસ્ટ એથિકલ હાર્ડ વર્ક. જે પણ વ્યવસાયમાં હોય એમાં પ્રામાણિક નૈતિક પુરુષાર્થ કરો, એ 8 કલાક. બીજા 8 કલાક સારી રીતે ઊંઘવું અને આરામ કરો. અને ત્રીજા 8 કલાક બહુ ઇમ્પોર્ટન્ટ છે, ત્યાં આપણે ખોટ ખાઈએ છીએ. વી મિસ આઉટ ધેર. ત્રીજા 8 કલાકમાં 3 F અને 3 H. 3 F એટલે ફેમિલી, ફ્રેન્ડ્સ અને ફેથ. 3 H એટલે હેલ્થ, હાઇજીન એન્ડ હોબી. હું ફરી વખત રિપીટ કરું છું. ત્રીજો 8 છે ને ઇમ્પોર્ટન્ટ છે, ત્યાં આપણે ચૂકી જઈએ છીએ અને સ્ટ્રેસ આવે છે. થર્ડ 8 ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. Again I repeat, third 8 is 3F and 3H. 3F is family, friends and faith. એટલે કે કુટુંબ, મિત્ર વર્તુળ અને શ્રદ્ધા. અને 3H એટલે હેલ્થ, હાઇજીન અને હોબી, એટલે કે સ્વાસ્થ્ય, આજુબાજુ શુદ્ધતા, ચોખ્ખાઈ અને હોબી એટલે શોખ. આ 6 ડિપાર્ટમેન્ટ્સમાં તમારા ત્રીજા 8 કલાક જવા જોઈએ. જો એવી રીતે જાય તો તમારી લાઈફ બેલેન્સ છે. 8 કલાકથી વધારે તમારે કામ કરવું પડે. કોઈક વખત એવા પ્રોજેક્ટ્સ હોય તો કરવું પડે. બાકી ઇફ યુ આર વર્કિંગ મોર ધેન 8 hours, that clearly proves કે યુ આર નોટ અ પ્લાન્ડ પર્સન. તમે જીવનમાં કામનું પ્લાનિંગ નથી કર્યું. કામ કેવી રીતે કરવું એ તમને આવડતું નથી. એ હકીકત છે. તમે એમ ના સમજતા કે અમે સંતો ખાલી ઉપદેશની વાત કરીએ છીએ. હું જે સંસ્થામાંથી આવું છું ને, એ સંસ્થા દુનિયાની ટોપ 10 NGOsમાંની એક સંસ્થા છે, ધ BAPS સ્વામિનારાયણ સંસ્થા. જે દુનિયાની પ્રથમ 10 સંસ્થાઓ લઈએ ને, એમાંની એક સંસ્થા છે આ. સુરતમાં અડાજણમાં તમે લોકોએ મંદિર જોયું હશે, એવા 1300 કેમ્પસ પ્રમુખ સ્વામી મહારાજ એકલાએ બાંધ્યા છે. સુરતમાં હોસ્પિટલ તમે જોઈ હશે, BAPS પ્રમુખ સ્વામી હોસ્પિટલ. કોઈ ટ્રસ્ટની આવી હોસ્પિટલ સુરતમાં નહીં ચાલતી, તમે જોજો. આવી હોસ્પિટલ, સ્કૂલ, હોસ્ટેલ ને કોલેજ પ્રમુખ સ્વામીએ 100 ઊભી કરી અને સક્સેસફુલી ચલાવે છે. સુરતમાં કોઈ એવા બિલ્ડર ખરા કે જેને 60 દેશોમાં 1300 જમીનોના સોદા કર્યા હોય? પહેલી લાઈનમાં પૂછું છું. મેં બોમ્બેમાં પૂછી લીધું, રાહેજા અને અજમેરા અને હીરાનંદાની બેઠા હતા, ત્યાંય પૂછી લીધું, ત્યાં કોઈ આ નથી પાડી, ત્યાં ક્યાંથી આ પાડવાના? પ્રમુખ સ્વામીએ 60 દેશોમાં 1300 જમીનોના સોદા કરી નાખ્યા. એ સામાન્ય વાત નથી. વન મેન શો, ઇઝ અ વન મેન આર્મી, ઇઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન. એમણે આ સંસ્થાનો વિકાસ, BAPS સંસ્થાને યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ સ્ટેટસ છે. દર બુધવારે અમારો રિપ્રેઝેન્ટેટિવ યુનોમાં ન્યુયોર્કમાં બેસે છે. એટલે એડમિનિસ્ટ્રેશન શું છે અમને ખબર છે. અમે સંતો 8-8 કલાક હોસ્પિટલો ચલાવીએ છીએ, સ્કૂલ ચલાવીએ છીએ, હોસ્ટેલ્સ ચલાવીએ છીએ. વી નો વોટ ઇઝ હ્યુમન રિસોર્સિસ. વી નો વોટ ઇઝ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ. અમારા 1000 સંતોમાંથી 650 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. 200 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન સિટીઝન છે. 21 વર્ષની ઉંમરે સ્ટેનફોર્ડ, યેલ કે ઓક્સફોર્ડમાંથી MBA થયા હોય અને $1.5-2 લાખ પગાર છોડીને આવ્યા હોય. કુટુંબમાં એકના એક હોય અને અમેરિકામાં 20 મોટલનો માલિક હોય ને, એના દીકરા પણ સાધુ થયા છે. એટલે હું અત્યારે જે વાત કરું છું, તમે એમના સમજતા, ખાલી ચોપડીમાંથી વાંચીને વાત કરું છું. વી આર ફુલ્લી ઇન્ટુ એડમિનિસ્ટ્રેશન, મેનેજમેન્ટ. આટલી મોટી સંસ્થા રન કરીએ છીએ. એની પરથી હું તમને સમજાવું છું કે યુ શુડ હેવ બેલેન્સ ઇન લાઈફ. 8+8+8 એ પ્રિન્સિપલ છે. 8 કલાક બહુ જ વ્યવસ્થિત સારી રીતે કામ કરવાનું, પ્રામાણિકતા અને પુરુષાર્થ સાથે. બીજા 8 કલાક સ્લીપ ઓર રેસ્ટ. અને ત્રીજા 8 કલાક ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેથ, હેલ્થ, હાઇજીન, હોબી. તો લાઈફ છે ને બેલેન્સ થાય. વી આર ફુલ્લી ઇન્ટુ એડમિનિસ્ટ્રેશન, મેનેજમેન્ટ. આટલી મોટી સંસ્થા રન કરીએ છીએ. એની પરથી હું તમને સમજાવું છું કે યુ શુડ હેવ બેલેન્સ ઇન લાઈફ. 8+8+8 એ પ્રિન્સિપલ છે. 8 કલાક બહુ જ વ્યવસ્થિત સારી રીતે કામ કરવાનું, પ્રામાણિકતા અને પુરુષાર્થ સાથે. બીજા 8 કલાક સ્લીપ ઓર રેસ્ટ.
અને ત્રીજા 8 કલાક ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેથ, હેલ્થ, હાઇજીન, હોબી. તો લાઈફ છે ને બેલેન્સ થશે. અને જો આ લાઈફમાં આ બેલેન્સ તૂટશે ને, દિવસમાં આનું બેલેન્સ તૂટશે એટલે તણાવ આવશે. તમે 8ના બદલે 10થી 12 ને 14 કલાક ઘરની બહાર રહો એટલે ઘરેથી પત્ની અને કુટુંબીજન, વૃદ્ધ મા બાપ અથવા સંતાનોના પ્રશ્નો, ફરિયાદો આવશે કે ટાઈમ નથી આપતા, બેસતા નથી, ભેગા જમી નથી શકતા. એટલે તણાવ શરૂ થશે, કારણ કે ઝઘડા શરૂ થશે, એટલે સ્ટ્રેસ શરૂ થશે. ઘણા તો એવા હોય છે કે ઘરે ખાલી જમવાનું સુવા જ જાય છે. તારું ઘર છે કે હોટલ છે? હોટલમાં આપણે ખાલી જમવાને સુવા જતો હોય, ઘણા ઘરમાં એવા જ હોય છે, મુંબઈ વાળા વધારે. ઘરે ખાલી જમવા જવાનું, સુવા જવાનું. તો આ તારું ફેમિલી છે, ઇટ ઇઝ અ ડિવાઇન યુનિટ, ઇટ ઇઝ અ ગોડ્સ ક્રિએશન, ઇટ ઇઝ નોટ એન એક્સિડન્ટ. એ બેલેન્સ કરવું પડે. પહેલી એની વાત તો આપણે કરી દીધી, પહેલા 8 કલાકની વાત સમજી ગયા, ઓનેસ્ટ, એથિકલ, હાર્ડવર્ક. બીજા 8 કલાક પણ સમજી શકીએ છીએ કે સ્લીપ અને રેસ્ટ. ત્રીજા 8 કલાકમાં ફર્સ્ટ સ્ટેન્ડ્સ ફેમિલી. તો સ્ટ્રેસ નહીં આવે. ફેમિલી માટે ટાઈમ આપવો જ જોઈએ. તમે જો તમારા કુટુંબીજનો સાથે મિનિમમ અઠવાડિયામાં 3 વખત સાથે બેસીને જમી ન શકતા હો, તો તમારું ડાઇનિંગ ટેબલ, તમારી સિલ્વર પ્લેટ, તમારું બેંક બેલેન્સ બધું નકામું છે. કારણ કે હમણાં દુનિયાના 150 દેશોમાં 1 લાખ કુટુંબોનો સર્વે થયો. The principal reason for survey was, the question was, what is the greatest joy upon this earth? પૃથ્વી ઉપર સૌથી મોટું કારણ આનંદનું શું છે? અને they got 87% રિસ્પોન્સ કે જે વ્યક્તિઓ સાથે આપણે પ્રેમ છે, આત્મીયતા છે, સંબંધો છે, એની સાથે બેઠા, વાતો કરી, આનંદ કર્યો, એ આનંદનો સૌથી મોટો સ્ત્રોત છે. બિગેસ્ટ જોય ઓફ હેપીનેસ. બિયોન્ડ યોર મની, બિયોન્ડ યોર સ્ટેટસ, બિયોન્ડ યોર પ્રેસ્ટીજ, બિયોન્ડ યોર ફેમ એન્ડ બિયોન્ડ યોર પાવર. આ જીવનમાં સૌથી મોટા આનંદનો સ્ત્રોત આ છે. તમે જોજો, જીગરજાન મિત્ર સાથે તમે કલાક બેઠો ને ક્યાંક ટાઈમ જતો રહે ખબર નથી પડતી ને, તે આનંદ છે. તે કુટુંબમાં આનંદ લેવા માટે રોજ સાંજે પહોંચી જવું. 6:30 તો 6:30, 7 તો 7, 7:30, 8 મેક્સિમમ. 8 વાગ્યા પછી તમે ઘરે પહોંચતા હો, હા, મહિનામાં 5 દિવસ સમજી શકાય છે. બાકી 25 દિવસ તો તમારે પહોંચવું જ જોઈએ, અને ન પહોંચી શકો, યુ આર નોટ અ પ્લાન્ડ પર્સન. તમે જીવનમાં કામ કરવાની પદ્ધતિ શીખ્યા નથી, યુ નીડ ગાઈડન્સ. લોકો જ્યાં સમજ્યા છે કરે છે. દુનિયાનો સૌથી ધનાઢ્ય વ્યક્તિ વોરેન બફેટ, અત્યારે મોર દેન $100 બિલિયન તો તેમની ઇન્વેસ્ટમેન્ટ છે, એટલે $100 અબજ પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ. હા, એમના હાથમાં ભગવાને એવી સિદ્ધિ મૂકેલી છે, વેરેવર હી પુટ્સ હિઝ હેન્ડ ઇટ બીકમ્સ ગોલ્ડ. એ જ્યાં હાથ મૂકે ને બધું સોનું થઈ જાય છે. એમણે હમણાં 50 વર્ષ જીવનમાં લગ્ન જીવનના પૂરા થયા. એટલે એમની જે કંપની છે બર્કશાયર હેથવે, એ 63 કંપનીઝ છે, એમાં 63 CEOs એ દુનિયાના 63 સિટીઝમાં સરપ્રાઇઝ પાર્ટીઝ રાખી. એટલે એવરી વીકેન્ડ પાર્ટી, 1 વર્ષ સુધી પાર્ટીઝ ચાલી. અને જે દેશમાં હોય એ દેશના પ્રધાનમંત્રી, પ્રેસિડેન્ટ હાજર હોય. હા, તો વોરેન બફેટના 50th મેરેજ એનિવર્સરી છે. કન્ક્લુડિંગ પાર્ટી વોઝ ઇન લંડન. મોર દેન 20 હેડ્સ ઓફ સ્ટેટ્સ વેર પ્રેઝન્ટ. 20 દેશોના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપ્રમુખો ઓડિયન્સમાં હાજર હતા. અને વોરેન બફેટ અને એમના પત્ની સ્ટેજ ઉપર બેઠા હતા. સમજી શકાય ને આ પ્રસંગની ગરિમા કેટલી હશે, ઓડિયન્સ કેવું હશે. Proceedings were going on and somebody asked a question કે તમને વાંધો ના હતો એક પ્રશ્ન પૂછું? બફેટ કપલને પૂછ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર હેપી 50 years ઓફ મેરિડ લાઈફ? 50 વર્ષનું સુખી લગ્ન જીવનની ચાવી, રહસ્ય શું છે? વોરેન બફેટ માઇક ઉપર આમ ઉત્તર આપવાની શરૂઆત કરી, પહેલા એમના પત્નીએ માઇક ખેંચી લીધું કે આનો ઉત્તર હું આપીશ. વોરેન બફેટના ચહેરા ઉપર કોઈ કરચલી ફરકી નહીં, આંખ પણ ઊંચી ન થઈ, અને ચહેરો સ્માઇલમાં રહ્યો. એમાંથી લોકોને 50% ઉત્તર તો મળી ગયો કે બરોબર, આ સંબંધો 50 વર્ષ ચાલે. તમે ઘણું સમજી ગયા ને. ઘણા વખત પહેલા મેં એક વાત વાંચેલી રીડર્સ ડાયજેસ્ટમાં, એક કપલને 50 વર્ષ પૂરા થયા, પાર્ટી હતી, કોઈએ પૂછ્યું કે 50 વર્ષ લગ્ન જીવનના પૂરા થયાનું રહસ્ય શું? સુખમય. ત્યારે
પેલા પતિએ જવાબ આપ્યો કે બધી અગત્યની ઇમ્પોર્ટન્ટ મેટર્સ છે ને એના હું નિર્ણય લઉં, મારા પત્નીએ હા પાડી જ દેવાની. પૂછવાનું જ નહીં, આર્ગ્યુમેન્ટ જ નહીં કરવાની. અને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેટર્સ છે ને, અતિ અગત્યની, અતિ અગત્યની, એ મારા પત્ની નિર્ણય, એ હું નિર્ણય લઉં. એટલે અતિ અગત્યના નિર્ણયો હું લઉં ને મારા પત્ની હા પાડી દે. અને ઓછા અગત્યના હોય એ મારા પત્ની નિર્ણય લઈને હું કહું હા. બધાને એમ થયું કે આવી રીતે તો 50 વર્ષ પૂરા થાય ને. એક ટ્રેક્ટરનું ટાયર હોય ને એક સ્કૂટરનું હોય, એમ આગળ વાહન જાય ને. કોઈ બુદ્ધિશાળી બેઠા હતા એને કીધું કે ઇફ યુ ડોન્ટ માઇન્ડ કેન યુ લિસ્ટ આઉટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ ધેટ યુ ટેક એન્ડ યોર વાઇફ ફોલોઝ, એન્ડ ધ લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ ધેટ યુ ટેક વાઇફ ટેક્સ એન્ડ યુ ફોલો. તમે કહો તો ખરા કે જે ઓછા અગત્યના નિર્ણયો જે મારા પત્ની લે ને હું સિમ્પલી આ પાડી દઉં, કયું ઘર લેવું, કઈ ગાડી લેવી, છોકરાને કઈ સ્કૂલમાં મૂકવા, પિકનિક પર ક્યાં જવું, કોને કયા કપડાં ખરીદવા, શું પહેરવા, સગાવાલામાં ક્યાં કેવો સંબંધ કેટલો રાખવો, એ બધું મારા પત્ની નક્કી કરે, હું આ પાડી દઉં. એટલે બધાને વધારે આશ્ચર્ય થયું. જો તમને બધાના ચહેરા ઉપર છે અત્યારે કે આ ઓછા અગત્યના નિર્ણયો હોય, ઘર, ગાડી, કપડાં, પિકનિક, સંબંધો, સ્કૂલ, એડમિશન, તો આનાથી અગત્યના કયા નિર્ણયો હશે કે આ જેન્ટલમેન લે અને એના પત્ની હાજ પાડી દેવાની? કેન યુ લિસ્ટ આઉટ? એટલે પેલા જેન્ટલમેન કીધું હા. આનાથી વધારે અગત્યના નિર્ણયો કે અમેરિકા ઈરાકમાં એન્ટર થવું જોઈએ કે નહીં, લોકો કે ના, એટલે મારા પત્ની કે બરોબર છે, ચા પી લો. અગત્યના નિર્ણયો જે વિશ્વ ફલક ઉપર અસરકારક હોઈ શકે એ બધા હું લઉં અને મારા પત્ની હાજ પાડી દેવાની. અને ઓછા અગત્યના જે અમારા ઘરની 4 દિવાલોની વચ્ચે અસર ધરાવતા હોય એ મારા પત્ની લઈ લેને હું હા પાડી દઉં. તમે હશે એટલે આમાં બધાને પર્સન્ટેજ પ્રમાણે લાગુ તો પડતું હશે. વોરેન બફેટ કપલને જ્યારે પૂછ્યું વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર હેપી મેરિડ લાઈફ, મિસિસ વોરેન બફેટે બહુ સરસ વાત કરી, બધાએ સાંભળવા જેવી છે. તો તમને જીવનમાં ક્યારેય સામાજિક અને કૌટુંબિક જીવનમાં સ્ટ્રેસ નહીં આવે. વ્યવસાયિક જીવનની વાત પતી ગઈ આપણે. હવે આપણે આવીએ છીએ કૌટુંબિક જીવન અને સામાજિક જીવનમાંથી સ્ટ્રેસ ઉત્પન્ન ન થાય એની વાતો. વોરેન બફેટના વાઇફે કહ્યું કે અમારા 50 વર્ષના લગ્ન જીવનમાં એક પણ એવો દિવસ નથી જ્યારે સાંજે હું અને મારા પતિ વોરેન બફેટ અમારા કુટુંબ એટલે કે અમારા સંતાનો સાથે જમવા ના બેઠા હોય. આ હું $100 માણસ છે ને એની વાતો કરું છું. તમારે ત્યાં 7,000 રૂપિયામાં હીરા ઘસતો એની વાત નથી કરતો હું. આઈ એમ ટોકિંગ ઓફ $100 બિલિયન પર્સન. શું વાત કરો છો? તો કે યસ. કે તો વોરેન બફેટ રોજ સાંજે કેટલા વાગે ઘરે આવી જાય? 6:30 વાગે. 6 વાગે એ ટેબલ ઉપર પેન ફેંકીને ઊભા થઈ જાય અને કે કોઈ કસ્ટમર ક્લાયન્ટ ઊભા હોય તો તેને કહી દે આપણે કાલે મળશું સવારે 9:30 વાગે. અને કસ્ટમર ના પાડે તો કે કંઈ વાંધો નહીં, તો પછી તમે બીજા પાસે જાઓ. આપણે તો પેલું શું આપણા ધંધાનો આખો દરિયો પી લેવો છે ને. જમીનનો ધંધો કરતા કે સુરતની બધી જમીનનો મને ખ્યાલ હોવો જોઈએ. મરી જઈશ હું રિયલ એસ્ટેટમાં છું ને, સુરતમાં કઈ જમીનનો કયો, તારી જે 5 જમીન છે તું શાંતિથી સંભાળ, એ ડેવલપ કર, નહીં તો રાત્રે ઊંઘે નહીં આવે. અહીંયા બધા એકબીજા સામે આંગળી ચીંધે છે. જો કોના પડીકા હીરાના કેટલા ફર્યા દિવસમાં, કોના ખિસ્સામાંથી નીકળ્યું, કોના ખિસ્સામાં બહુ લાંબી ના કર. આખો દરિયો નહીં પીવાય. તને તરસ લાગી હોય ત્યારે ખાલી એક જગ જ પીવાય, વધુ ડોલ નથી પીવાતી. તારા જે 2-5 પડીકા સાંજ પડે હોય ને હીરાને, એટલું તું ધ્યાન રાખ, બાકી ગાંડો થઈ જઈશ. વોરેન બફેટે at 6 he throws his pen on the table, he comes back home. વોરેન બફેટને જ્યારે વચ્ચે પૂછ્યું કે રિયલી, ત્યારે વોરેન બફેટ બહુ સરસ બોલ્યા કે સવારે 9 થી સાંજે 6 હું બિઝનેસમેન છું, સાંજે 6 થી રાત્રે 10 હું ફેમિલી મેન છું. See, this is balance. તો કોઈ દિવસ સ્ટ્રેસ નહીં આવે. તો આ સ્ટ્રેસ મેનેજ થશે. આ ટાઈમિંગ તમારે મેનેજ કરવા પડશે. વોરેન બફેટના પત્નીએ બીજી વાત કરી કે અમારા 50 વર્ષના લગ્ન જીવનમાં એક પણ દિવસ એવો બાકી નથી કે જ્યારે અમે અમારા સંતાનોને ભણાવવા માટે અડધો કલાક સાથે બેઠા ના હોય. એ સંતાનો મોટા થયા પછી અમારા પૌત્ર અને પૌત્રીને પણ અમે જ ભણાવ્યા. અને આજે અમારા પરપૌત્ર નાના બધા 1-2-3 વર્ષના છે, એટલે અમારે ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રન એને પણ અમે જ ટ્યુશન આપીએ છીએ. આજે 70+ વર્ષની ઉંમર પછી પણ વોરેન બફેટ એના પત્ની એમના ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રનને રોજ સાંજે અડધો કલાક ટ્યુશન જાતે આપે છે. અને તમે લોકો તમારા સંતાનોને કે તમારા પૌત્રને એ શું ભણે છે ટ્યુશન આપવાની વાત તો પછી,
એનો ખ્યાલ નથી રાખતા અને ટ્યુશનના સાહેબો રાખી દો છો, એટલે તમને ટ્યુશન પોસાય છે અને વોરેન બફેટને નહોતું પોસાતું એમ ને? વોરેન બફેટને બિચારાને ટ્યુશનના પૈસા નહીં પોસાતા હોય એવું હશે ને? એને પૂછ્યું વાય, કેમ? તો કે બાળકો નાના હોય ત્યારથી એની સાથે સમય કાઢ્યો હોય ને, તો એ કૌટુંબિક ભાવના, આત્મીયતા થાય. ખાલી એને તમે ઇલેક્ટ્રોનિક રમકડું આપી દો એનાથી આત્મીયતા નથી થતી. You have to spend your quality time and your quantity time with your children, with your grandchildren, with your great grandchildren. If you don't, family values don't blossom. કૌટુંબિક ભાવનાઓ બ્લાઝમ થાય ને. ત્રીજી વાત કરી, વોરેન બફેટના પત્નીએ કીધું કે એક દિવસ પણ એવું નથી, સિવાય કે વોરેન બફેટ ઇન્ટરનેશનલ બહાર ટ્રાવેલ કરતા હોય ત્યારે, કે રોજ સાંજે જમ્યા પછી હું ને મારા પતિ વોરેન બફેટ અડધો કલાક સાથે ચાલવા ન ગયા હોય ગાર્ડનમાં, એવું મને કોઈ દિવસ યાદ નથી. હવે આ 3 પ્રશ્ન મારે તમને બધાને પૂછવાના, કે રોજ અડધો કલાક સંતાનો સાથે રાત્રે બેસો છો? રોજ રાત્રે કુટુંબના બધા સભ્યો સાથે જમો છો? અને ત્રીજો, રોજ રાત્રે તમે પતિ પત્ની જેને 50, 60, 70 વર્ષ સાથે રહેવાનું છે, તો અડધો પોણો કલાક એકબીજાને સમય આપીને કંઈ ચાલવા ગયા હોય, બેઠા હોય, એક પણ આંગળી ઊંચી નથી. ક્યાંથી હોય? આપણે બધાને અબજોપતિ બની જવું છે. હું બહુ કામ કરીશ ને બહુ મોટો ધંધો વિકસાવીશ ને એટલે અબજોપતિ થઈ જઈશ. જીવનમાં ખાલી પૈસાનો આનંદ નથી. There are many other joys in life. You don't miss out. એ તમને મોટી ઉંમરે ખબર પડશે, અત્યારે ખબર નહીં પડે. એટલે આ બેલેન્સ કરવું પડે. વોરેન બફેટ આ બેલેન્સ કર્યું, એ મૂરખ, અને આપણે રાત દિવસ ધંધાનો વિચાર કરીએ છીએ, એ આપણે ડાયા. વોરેન બફેટના પત્નીએ કીધું કે સાંજે 6 વાગે એટલે વોરેન બફેટ એમનો મોબાઈલ ઓફ કરી દે છે. આ તો બહુ જ અઘરું છે. 6 વાગ્યા પછી એને કંઈ કામ નહીં રહેતું એમ ને? અગેન તમને યાદ કરાવું છું, હું જે વ્યક્તિની વાત કરું છું $100 અબજ નો માણસ છે. હા, હિઝ પર્સનલ વેલ્થ ઇઝ મોર દેન ધ જીડીપી ઓફ 130 કન્ટ્રીઝ ઇન્ડિવિજ્યુઅલી. દુનિયાના 130 દેશોના વ્યક્તિગત જીડીપી કરતા આ માણસ મોટો છે. એટલે દુનિયાના 130 દેશમાંથી કોઈ પણ દેશને ઊભો ખરીદી લેવો હોય ને, એ આ માણસમાં તાકાત છે. ઇન શોર્ટ, હું એની વાત કરું છું. એના બધા પૈસાની સુરતમાં ઇન્વેસ્ટ કરે ને તો આખા સુરતને પૃથ્વીની જેમ ફેરવી નાખે. તંત્ર અડધું સુરત બેઠું ખરીદી લે એવી તાકાત છે એને. એ માણસની આ વાત ચાલે છે. તો મેં તમને એક વ્યક્તિની વાત કરી, આવી 50 વ્યક્તિઓની વાતો મને ખબર છે. દે હેવ અન્ડરસ્ટુડ લાઈફ. જીવન શું છે ને સમજ્યા છે. એટલે વોરેન બફેટને ક્યારે ટેન્શન ન. અને આપણે 6 વાગ્યા પછી મોબાઈલ ચાલુ રાખીએ છીએ. 6 વાગ્યા નહીં, રાત્રે 11 વાગે, રાત્રે 11:30 વાગે, 11:15 વાગે સુધી વખતે પણ પાછો મોબાઈલ જોઈએ. કોઈનો વોટ્સઅપ છે, કોઈનો SMS છે, તે રાત્રે 11 વાગ્યા સુધી તું મોબાઈલ ચાલુ રાખે છે. એટલે તું પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાંથી કોઈ ફોનની અપેક્ષા રાખસ? તને એમ કે તને 2G વિશે ને સ્પેક્ટ્રમ વિશે ને કોલ સ્કેમ વિશે બહુ ખબર છે, એટલે દિવસ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી માટે તમને પીએમઓમાંથી ઇન્વિટેશન આપે એમ તમે માનો છો? આ તો કદાચ નરેન્દ્રભાઈને તમારી તાત્કાલિક જરૂર પડી એવું તમે માનો છો? ભાઈ, તમારી જરૂર કોઈ નથી. આજે ખાલી આ સેમિનાર પતે પછી ટ્રાય તો કરજો. બંધ નહીં, સાયલેન્ટ ઉપર રાખજો ને ફોન આવે તો જોજો. ઇમરજન્સી હોય ને, જન્મ મરણનો ખેલ હોય ને તો ફોન ઉપાડજો. બાકી રિંગ જવા દેજો, ભલે મિસ કોલમાં જાય. તમે જુઓ તો ખરા, કાલ સવારે ભારતના પ્રધાનમંત્રી કે ભારતના રાષ્ટ્રપતિ કે સુપ્રીમ કોર્ટના જજ કે મુખ્યમંત્રી કે કોઈ મિનિસ્ટર કે કોઈ પ્રોફેસરનો અહીંથી સ્ટ્રેસ જન્મે છે. આપણા વલણ, આપણી માનસિકતા અને આપણા વિચારો.